અમરોલી ઝોન ઓફિસમાં અનાજમાં અને રેશન કાર્ડમાં કાળાબજારી થતી હોવાના આક્ષેપ દ્વારા કોંગ્રેસના બક્ષી પંચ દ્વારા ચોંકાવનારો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો, જેમાં કાર્યકરો બેનર અને સૂત્રોચ્ચાર સાથે ઓફિસને તાળાબંધી કરવા પહોંચ્યા હતા. જોકે પોલીસે તમામની અટકાયત કરી લીધી હતી. અમરોલી ઝોન ઓફિસમાં કાળાબજારી થતી હોવાના આક્ષેપ દ્વારા કોંગ્રેસના બક્ષી પંચ દ્વારા ચોંકાવનારો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. અગાઉથી ઝોન ઓફિસની તાળાબંધીનો કાર્યક્રમ કરવાની જાહેરાત કરાઈ હતી, જેથી ઓફિસ આસપાસ પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ બક્ષી પંચના સભ્યો કોંગ્રેસના બેનર સાથે સૂત્રોચ્ચાર કરે છે. આ દરમિયાન પોલીસ દ્વારા તમામની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા વખતથી થઈ રહેલી ફરિયાદોના નિરાકરણ નહીં આવતા તાળાબંધી કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન અને તાળાબંધી માટે આવેલા કોંગ્રેસના બક્ષી પંચના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કારગલસિંહ મહિડા, સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ છું અને આજરોજ જે આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો ભાઈ શ્રી કલ્પેશભાઈના એના હેઠળ સુરત શહેર બક્ષી પંચ મોરચાના આગેવાની હેઠળ જે કાર્યક્રમ કર્યો તેમાં એમણે જણાવ્યું તેમ કે સરકારશ્રી દ્વારા ગરીબ માણસો માટે જે પણ રાહતનું કામ હોય છે તેમાં પુરવઠા વિભાગ મહત્ત્વનો હોય છે અને તેની વારંવાર દર રીતના ફરિયાદ હોય છે. અનાજ કરિયાણાના વેપારીઓથી માંડીને છે ને કે અધિકારી સુધી કે ગરીબ માણસોનું કામ જ નથી થતું. અને જેમ જણાવ્યું કે ગરીબ માણસોના જે કાર્ડ આપવાના આવે છે તેની જગ્યાએ BMW લઈને જો 3 રૂપિયા 5 રૂપિયા સરકારની રાહતવાળા કાર્ડ ગ્રાહકો લેવા જતા હોય તો એ ખૂબ જ ખોટું છે. અને વારંવાર રજૂઆત છતાં પણ આ બાબતમાં ખાલી ફોર્માલિટી થાય છે. 2 દિવસ પછી પાછું હતું એનું એ જ થાય છે. એના અનુસંધાનમાં સરકારશ્રીને સ્પષ્ટ આદેશ આપેલો કે જો આ વારંવાર થાય અને આ અમારી માંગણી દૂર નહીં થાય તો ભવિષ્યમાં પણ આ જ રીતના કાર્યક્રમ આપવામાં આવશે અને જ્યાં સુધી સંપૂર્ણ ન્યાય ગરીબ માણસને નહીં મળે ત્યાં સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે. મયુર ઠક્કર, એસ24 ન્યૂઝ, સુરત.